પ્રણવ વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પાઠ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર એના વિશે આપણે માહિતી મેળવી. મિત્રો, અહીંયા જે સ્વાધ્યાયની અંદર કેટલાક પ્રશ્નો આપ્યા છે એની આપણે ચર્ચા કરીએ. તો જે પ્રથમ પ્રશ્ન છે કે નીચે આપેલ પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. તો પ્રથમ, આદિમાનવનું જીવન કેવું હતું? મિત્રો, આપણે અગાઉ જોઈ ગયા કે આદિમાનવનું જીવન કેવું હતું. તો એનું જીવન એ ભટકતું જીવન હતું. તો ઉત્તર થશે એ, ભટકતું જીવન. અહીંયા બીજો પ્રશ્ન આપવામાં આવ્યો છે કે આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા નહોતા? તો આદિમાનવો છે એ શિકાર કરવા માટે કયા સાધનો ઉપયોગ કરતા ન હતા? તો અહીંયા ઓપ્શન આપવામાં આવ્યા છે કે એ બંદૂક, બી પથ્થરના હથિયારો, સી હાડકાના હથિયારો અને ડી લાકડાના હથિયારો. તો મિત્રો, આપણે અગાઉ જોઈ ગયા છે કે પથ્થર, હાડકાં અને લાકડામાંથી બનેલા જે હથિયારો છે એનો ઉપયોગ શિકાર કરવા માટે કરતો હતો. પરંતુ એ સમય દરમિયાન એ શેનો ઉપયોગ નહોતા કરતા? તો એનો ઉત્તર થશે એ બંદૂક. કારણ કે એ સમય દરમિયાન બંદૂકનો ઉપયોગ શક્ય ન હતો. તો આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા ન હતા? તો એનો ઉત્તર થશે એ, બંદૂક. હવે જુઓ મિત્રો કે આગળ ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? તો અહીંયા આપણને વિકલ્પો આપવામાં આવ્યા છે. એ મધ્યપ્રદેશ, બી ગુજરાત, સી બિહાર અને ડી ઉત્તર પ્રદેશ. તો મિત્ર, આનો પણ ઉત્તર થશે એ મધ્યપ્રદેશ. કારણ કે ભીમબેટકા એ મધ્યપ્રદેશમાં આવેલું છે. આગળનો વિકલ્પ છે, જોઈએ કે સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી? જો કે આદિમાનવ પહેલાં ભટકતું જીવન જીવતો હતો, એ બાદ એ સ્થાયી જીવન જીવતો થયો. તો એ દરમિયાન એને કઈ પ્રવૃત્તિ શરૂ કરી ન હતી? તો અહીંયા વિવિધ પ્રવૃત્તિઓ આપવામાં આવી છે, એના વિશે આપણે જોઈએ. તો એ કૃષિ, બી પશુપાલન, સી અનાજ સંગ્રહ અને ડી ઉદ્યોગ. તો અહીંયા આપણને જે વિકલ્પ આપવામાં આવ્યા છે એ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ કયો હોઈ શકે? તો આદિમાનવે જ્યારે સ્થાયી જીવનની શરૂઆત કરી ત્યારે એનું મુખ્ય કારણ કૃષિ, ખેતી હતું. ખેતીની સાથે એ પશુપાલન પણ કરતો અને આના દ્વારા ખેતીમાંથી એ અનાજ સંગ્રહ પણ કરતો. તો કઈ પ્રવૃત્તિ એ નહોતી કરતો? બરાબર, એણે કઈ પ્રવૃત્તિ શરૂ નહોતી કરી? તો એ છે ઉદ્યોગ. તો અહીંયા પ્રશ્ન 4 છે, એનો ઉત્તર થશે ડી ઉદ્યોગ. સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી? તો ઉદ્યોગની પ્રવૃત્તિ એને શરૂ કરી ન હતી. હવે મિત્રો, જો કે ટૂંકમાં ઉત્તર આપો. જે પ્રશ્ન 2, ટૂંકમાં ઉત્તર આપો. પ્રથમ પ્રશ્ન છે કે સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ? અહીંયા આપણને પ્રશ્ન આપવામાં આવે છે કે સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો આદિમાનવને સ્થાયી જીવન જીવવાની શરૂઆત કેમ કરવી પડી? તો એનું કારણ છે કે જ્યારે એને કૃષિ એટલે કે ખેતીની શરૂઆત કરી, તો ખેતી માટે એને ખેતીની જે જાળવણી માટે, બરાબર, પાકની વાવણી કર્યા પછી પાક તૈયાર થાય ત્યાં સુધી એ સ્થળ એ છોડી શકતો નહીં. કારણ કે એના માટે યોગ્ય સમયે પાણી અને એની સાર સંભાળ રાખવા માટે એને ત્યાં રહેવું પડતું. અને એટલા માટે એનું એ જે ભટકતું જીવન હતું એની જગ્યાએ સ્થાયી જીવનની શરૂઆત થઈ. જો કે અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું? જે બીજો પ્રશ્ન છે કે અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું? એટલે અગ્નિને શોધ પછી આદિમાનવના જીવનમાં શું પરિવર્તનો આવ્યા? તો એ પહેલાં એ પ્રાણીઓનું જે માંસ હતું એ કાચું માંસ ખાતો હતો, બરાબર. પરંતુ અગ્નિના શોધ પછી એ પોતે એ કાચું માંસ ખાવાને બદલે અગ્નિમાં શેકીને
એ ખાવા લાગ્યો, એને વધારે સ્વાદિષ્ટ મીઠું લાગ્યું. તો એ રીતે એના જે ખોરાકમાં પરિવર્તન આવ્યું કે કાચું માંસ હતું એ શેકીને ખાવા લાગ્યો. બીજું કે રાત્રે એ જ્યારે અંધારામાં પ્રકાશ તરીકે અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો, બરાબર, એટલે પ્રકાશ મેળવવા માટે અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો. અને ક્યારેક જે હિંસક પશુઓ છે તો હિંસક પશુઓથી પોતાની જાતનું રક્ષણ કરવા માટે એ અગ્નિ સળગાવતો. તો આ રીતે અગ્નિના કારણે આદિમાનવ જીવનમાં ઘણું મોટું પરિવર્તન આવ્યું. એ ઉપરાંત ત્રીજો પ્રશ્ન છે કે આદિમાનવો કેવા પાકો ઉગાડતા હતા? તો મિત્રો આદિમાનવો મુખ્યત્વે ઘઉં, જવ અને બાજરી જેવા જે કેટલાક ધાન્યો છે, અનાજ છે, એ પાકો ઉગાડતા હતા. પ્રશ્ન 4, આદિમાનવો કેવા પશુઓ પાળતા હતા? જો મિત્રો અહીંયા પ્રશ્ન છે કે આદિમાનવો કેવા પશુઓ પાળતા હતા? તો મિત્રો હિંસક પશુઓ તો પાળી ન શકાય, બરાબર. તો આદિમાનવો જે ગાય, ભેંસ, કૂતરો, બરાબર છે, આવા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ એ પાળતા હતા. હવે આગળ પ્રશ્ન 3 છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો અહીંયા આપણને જે વાક્ય આપવામાં આવે છે એ જોઈએ કે સ્થાયી જીવનની શરૂ થતાં આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું. અહીંયા જો મિત્રો કે સ્થાયી જીવનની એને શરૂઆત થઈ ત્યારે એને આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું. હવે હિંસક પ્રાણીઓ કોઈ પાળી શકે ખરા? ના, કારણ કે હિંસક પ્રાણીઓ તો એમનું જ ભક્ષણ કરી જાય, એને જ મારી નાખે, બરાબર. તો સ્થાયી જીવનની શરૂઆત થઈ ત્યારે એને કેટલાક જે પાલતુ પ્રાણીઓ એ પાળવાનું શરૂ કર્યું, કૂતરા જેવા પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું. તો પ્રથમ વિધાન અહીંયા હિંસક પ્રાણીઓ લખ્યું છે, બરાબર, એટલા માટે જે પ્રથમ વિધાન છે એ અહીંયા ખોટું છે. હવે જોઈએ કે બીજું વિધાન આપવામાં આવ્યું છે કે પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો. જો હવે પાષાણ યુગ એટલે શું? તો પાષાણ એટલે શું? અહીંયા શબ્દ ઉપર ધ્યાન આપો. પાષાણ એટલે પથ્થર, પાષાણ એટલે પથ્થર, પાષાણ એટલે પથ્થર. તો અહીંયા કે પાષાણ યુગ દરમિયાન એટલે પથ્થર યુગ દરમિયાન પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો. તો પથ્થરના હથિયારનો ઉપયોગ થતો એટલા માટે એ સમયગાળાને પાષાણ યુગ એવું કહેવામાં આવતું. તો અહીંયા જે બીજું વિધાન છે, બીજું જે વાક્ય છે એ સાચું છે. હવે ત્રીજું વિધાન છે કે ભીમબેટકામાં આદિમાનવે સિંહ અને વાઘના ચિત્ર દોરેલા છે. જો કે ભીમબેટકાની જે ગુફાઓ છે ત્યાં ભાઈ મધ્યપ્રદેશ, તો ત્યાં આદિમાનવે સિંહ અને વાઘના ચિત્રો દોરેલા છે. તો મિત્રો આપણે અગાઉ જોઈ ગયા કે આદિમાનવે ત્યાં સિંહ અને વાઘના ચિત્રો નહોતા દોર્યા, બરાબર, પણ હરણ જેવા જે પ્રાણીઓ છે એના ચિત્ર દોર્યા હતા. તો અહીંયા ત્રીજું જે વિધાન છે એ ખોટું છે. હવે આગળનું જે વિધાન 4, ચોથું વાક્ય છે ભીમબેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલા છે. મિત્રો અગાઉ આપણે જોઈ ગયા કે જે ભીમબેટકાની જે ગુફાઓ છે એ ગુફામાં પ્રાકૃતિક રંગથી એટલે કુદરતી રીતે મળી આવતા જે રંગો છે એ રંગોથી ચિત્ર દોરેલા છે. તો આ વાક્ય સાચું છે. મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની જે પણ ચર્ચા કરી છે એ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે તમારી નોટબુકની અંદર લખવાના રહેશે.